નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના કામધેનુ ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં ગોદાઉનમાં અનધિકૃત સોલ્વન્ટનો જથ્થો ગોદાઉનમાં રાખી સંગ્રહ કરતા ગોદાઉન સંચાલકની ધરપકડ. ભરૂચ એસઓજી પોલીસે ફાયર સેફટી સિસ્ટમ કે જીપીસીબીની એનઓસી મેળવી ન હોવાનું ધ્યાને આવતા ગુનો નોંધાયો. એસઓજી પોલીસે ₹22.15 લાખના મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ 334 નંગ બેરલ કબજે કર્યા. ભરૂચની મંગલદીપ સોસાયટીમાં બે અજાણ્યા બાઇક સવારોએ મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરી ફરાર થયા. અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થયા. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં. અંકલેશ્વરના સિંગપુર ગામે અમરાવતી નદીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર કરવા જતા ગ્રામજનો. 2 દિવસ પૂર્વે દઢાલ નજીક પણ આદિવાસી સ્મશાન ગૃહ ખાતે પાણીમાંથી જતા સ્વજનોનો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વર ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં અને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત નજીકના વળવા દ્રશ્યો. અંતરિયાળ ગામો હજુ પણ પાયાની સુવિધાથી વંચિત. ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે જીતાલી ખાતે આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસેટ 4માં આવેલ પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામના ગોદાઉનમાં સર્ચ કરતા ગોદાઉનમાં બિન અધિકૃત રીતે અત્યંત જ્વલનશીલ મિક્સ સોલ્વન્ટનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થાના સંગ્રહ માટે જરૂરી મંજૂરી તેમજ જીપીસીબીની એનઓસી અંગે ગોદાઉન ખાતે મળી આવેલ માધવરામ તિવારી પાસે જરૂરી આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. વધુમાં આ શંકાસ્પદ સોલ્વન્ટના જથ્થા અંગે જરૂરી ફાયર સેફટી સિસ્ટમ પણ લેવામાં આવી ન હતી અને ગોદાઉનમાં અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે સંગ્રહ કરાયો હતો. જે અંગે એસઓજી પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગોદાઉન સંચાલક માધવરામ તિવારી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તેમજ અત્યંત જ્વલનશીલ મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ 200 લીટરના 334 નંગ બેરલો કિંમત ₹22,15,700નો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખત કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી. રેડ દરમિયાન 334 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા, જેમાં 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો. તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા. તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે, તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે. ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસાન માર્ગો પર એકલા ફરતા હોય તો સાવધાન રહેજો, કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા સ્થળોએ વોચમાં રહીને ઘરેણાં પહેરીને ફરતી મહિલાઓને અને યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બની હતી, જેમાં 2 બહેનો સોસાયટીમાં કામ અર્થે બહાર નીકળ્યા હતા. આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક પર 2 હેલ્મેટધારી ઈસમોએ આવીને આગળ જઈને બાઇક વડાવી તેમની પાછળ આવી એક મહિલાના ગળામાં પહેરેલી ચેન
પર હાથ માર્યો હતો કે સદનસીબે ચેઇન તેમના હાથમાં નહીં આવતા ચેઇન સ્નેચરોએ વિલા મોડે પરત જવું પડ્યું હતું. બાઇક સવાર અને ચેઇન સ્નેચરોની સમગ્ર ઘટના સોસાયટીમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે મહિલાનું કંઈ પણ ગયું ન હોય તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકોએ આ ઘટના બાદ તાત્કાલિક ગેટ પર સિક્યુરિટી મૂકવા સાથે મહિલાઓને સાવચેત રહેવા અપીલ કરી હતી. મંગલદીપ સોસાયટી, દહેજ બાયપાસ રોડ, નંદેલા ઓવરફ્લાય પાસે ગઈકાલે 12 તારીખને સાંજના 6-6:30 વાગ્યાના સુમારે અમારા સોસાયટીના 2 બહેનો વોકિંગ કરતા હતા સોસાયટીમાં. એ ટાઈમે 2 અજાણ્યા બાઇક ઈસમો નંબર પ્લેટ વગરની બાઇક લઈને હેલ્મેટ અને માસ્ક પહેરી અને સોસાયટીમાં પ્રવેશ કર્યો. થોડાક આગળ ગયા અને પેલા બેન જે વોકિંગ કરતા હતા એમના ગળાની અંદર મંગલસૂત્ર કે ચેન જેવું કંઈ વસ્તુ હતી એને ઝડપવાની કોશિશ કરી ચાલુ બાઇકે, પણ એ અસફળ રહ્યા છે. તો અમારી દરેક સોસાયટીના રહીશોને નમ્ર અપીલ છે કે જે બી કંઈ આવી રીતના કોઈ અજાણ્યા ઈસમો દેખાય કે હેલ્મેટધારી આવે કે નંબર પ્લેટ વગરની બાઇક કે ગાડી આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. અને આવો બનાવ બીજી કોઈ સોસાયટીમાં કે બીજા કોઈ અજાણ્યા ઈસમ સાથે ના બને એના માટે ખાસ કાળજી રાખી સચેતતા રાખવા વિનંતી. અંકલેશ્વર ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં અને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત નજીકના વળવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સરકારના વિકાસ મોડેલ સાથે અંતરિયાળ ગામોમાં હજુ પણ પાયાની સુવિધાથી વંચિત જોવા મળી રહી છે. વિશ્વ ફલક પર પોતાની ઔદ્યોગિક વસાહતને લઈ નામના મેળવનાર અંકલેશ્વર તાલુકામાં તેની ઔદ્યોગિક વસાહત નજીકના ગામોમાં જ પાયાની સુવિધા ન હોવાના વધુ દ્રશ્યો સામે આવી રહ્યા છે. 2 દિવસ પૂર્વે ડઢાલ નજીક અમરાવતીમાં આદિવાસી સમાજના યુવકો કેડસમાં પાણીમાં અંતિમ વિધિ માટે મૃતદેહને ઉપાડી જતા નજરે પડ્યા હતા. જેમાં વધુ એક ઉમેરો થતા આજ અમરાવતી નદી પર આવેલ શેખપુર ગામ ખાતે પણ કેડસમાં પાણીમાં અંતિમ યાત્રા જતી નજરે પડી હતી. ગામ ખાતે ગતરોજ બબીબેન ઈશ્વરભાઈ વસાવાનું મોત થયું હતું. હાલ અમરાવતી નદી 2 કાંઠે જોવા મળી રહી છે, ત્યારે 8 મહિના છીછરી જોવા મળતી અમરાવતી નદીમાં કેડસમાં પાણી વહી રહ્યા છે. નદીના બંને કાંઠે ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજ દ્વારા સ્વજનના મૃત્યુ બાદ નદી ઓળંગીને અંતિમ ક્રિયા કરવી પડતી હોય છે. ગતરોજ પણ સ્વજનો અંતિમ યાત્રા પાણી વચ્ચે અર્ધ ડૂબેલી હાલતમાં કાઢી સામે પાર જઈને અંતિમ વિધિ કરી હતી. તેનો વિડીયો વાયરલ થયો હતો. આ વચ્ચે ગ્રામજનો દ્વારા વર્ષોથી રિવરકમ કોઝવે બનાવવાની માંગ કરાઈ રહી છે, જેથી પાણી સંગ્રહ થાય અને તેના પરથી લોકો આવાગમન પણ કરી શકે છે, પણ કોઈ આ બાબતે ધ્યાન આપી રહ્યું નથી. 2 દિવસ પૂર્વે ડઢાલ ગામના વાયરલ વિડીયો બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી, તો ગતરોજના શેખપુરના વાયરલ વિડીયો બાદ હજુ સુધી તંત્ર ગ્રામજનો પાસે પહોંચ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તારીખ 13મી સપ્ટેમ્બરને આદિવાસી અધિકાર દિવસ તરીકે જાહેર કરાયો છે. આજના દિવસે પોતાના હક્કો અધિકારના જતન માટે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ દિલીપ વસાવાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયાને 78 વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા. તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિત 5 અને અનુસૂચિત 6ની જોગવાઈઓ કરવામાં આવી છે, તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને સદંતર બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે. વધુમાં અનુસૂચિત જનજાતિના હજારો ખોટા જાતિના સર્ટિફિકેટ આપી ખરા આદિવાસીઓના હકો પર તરાપ મરાય છે, જેથી આદિવાસી સમાજના લોકોને તેમના અધિકારો મળી રહે તે માટેની માંગણી કરાઈ હતી. મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને અમારી રજૂઆત કરીને ભારતના મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ સાહેબને અમારી રજૂઆત કરવા માંગીએ છીએ. અમારી રજૂઆતમાં મુખ્ય મુદ્દાઓ છે કે આદિવાસી સમાજની જે બંધારણની જોગવાઈ છે એ પ્રમાણે 67% મુજબ સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવે, તેમજ આદિવાસી વિસ્તારોમાં જે મોટા મોટા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજને જળ જમીન અને જંગલથી વિસ્થાપિત કરવામાં આવે છે તે અટકાવવામાં આવે, તેમજ જે ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલા છે તે રદ કરીને જસ્ટિસ કાર્ય કમિટીનો જે અહેવાલ છે એને લાગુ કરવામાં આવે, જેથી જે સાચા આદિવાસીઓ છે એમને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલીઓ નહીં પડે. તેમજ બંધારણના અનુચ્છેદ 13/3માં જે રૂઢિગત ગ્રામસભાનું પ્રોવિઝન છે તેની લાગુ કરવામાં આવે, જેથી આદિવાસી સમાજના જળ જમીન અને જંગલનું રક્ષણ થઈ શકે. તેમજ આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. વિવિધ ધર્મોના લોકો અને સંપ્રદાયો દ્વારા આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિને વિનાશ કરવામાં આવી રહેલો છે, તો અમારા આદિવાસી સમાજનો અલગ ધર્મકોડ ફાળવવામાં આવે. તેમજ
અમારા આદિવાસી સમાજની જે ભીલ પ્રદેશની માંગણી છે વર્ષોથી 1913થી તેનું બી નિરાકરણ કરવામાં આવે. આ જ અમારી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. જય આદિવાસી, જય જોહાર. યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે અમારા હક અને અધિકારો, આજે સમગ્ર ભારત દેશમાં જુઓ બધા રાજ્યોમાં આદિવાસીઓ રહે છે. આજે અમારા માટે સંવિધાનમાં શિડ્યુલ 5 અને શિડ્યુલ 6 એ જ જોગવાઈ કરવામાં આવી છે કે અમે લોકો અમારા અધિકારો મેળવી અને જીવન ગુજારી શકીએ. તો આજે અમે જે પરિસ્થિતિમાં રહીએ છીએ ગુજરાતમાં અને દેશમાં, તમે જુઓ ઉમરગામથી અંબાજી અમારા ટ્રાઇબલ વિસ્તારમાં એટલા મોટા ડેમો આવેલા છે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, એ અનેક ઉદ્યોગો આવેલા છે. તો જે સરકારી સ્કૂલોમાં અમારા બાળકોને પાસ કરી દેવામાં આવે છે, સ્કૂલે જાઓ કે નહીં જાઓ, એ જે કાનૂન છે સરકારનો એ બી રદ કરવો જોઈએ. અને અમે અમારા લોકોને રોજીરોટી મળે, અમને આરોગ્યની વિશેષ સુવિધાઓ મળે, અમારા રોડ રસ્તાઓ વ્યવસ્થિત થાય, અમારી જે ખનિજ છે એ ચોરી થવાનું બંધ થાય ને જે અમારા અધિકારો છે, સંવિધાને આપેલા અધિકારો છે, એ અધિકારો અમને મળવા જોઈએ. એ જાતની અમારી જે માંગણી છે એ માંગણી આજે કલેક્ટર શ્રી કને આવ્યા છે અને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ કને અમારી વાત જાય એટલા માટે આજે આટલા મોટા સંખ્યામાં આવી અને આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છીએ. ધર્મના પ્રતિકરૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા અનેક થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે. અંકલેશ્વરમાં વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેરના જોશી ફળિયા યુવક મંડળ દ્વારા વર્ષોથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે વિવિધ થીમ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે હાલમાં જોશિયા ફળિયામાં ગણેશ પંડાલમાં અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે, જેમાં દુંડાળાદેવ શ્રી ગણેશને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તો સાથે જ મૂષકરાજને મુસાફર અને કુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનના સ્ટોલ, ટ્રેન, એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. અમે જોશિયા ફળિયા યુવક મંડળમાં છેલ્લા 40 વર્ષથી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ. અમે દર વર્ષે અવનવી થીમનું પ્લાનિંગ કરીએ છીએ. આ વર્ષે અમે બાળકોને ધ્યાનમાં લઈને રેલવે સ્ટેશનનું પ્લાનિંગ કર્યું છે. જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ત્યારથી નવું આધુનિક વસ્તુ બનતી હોય છે. તે આ વર્ષે પણ અમે બુલેટ ટ્રેનનું પ્લાનિંગ કર્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે પ્રજાને આ થીમ પસંદ આવે. અમે આમંત્રણ આપીએ છીએ કે જેટલા વધુ સંખ્યામાં આ થીમ જોઈ અને અમારો ઉત્સાહ આગળ વધારે. અમે ગણપતિ દાદાને અમારે ટીસીનો રોલ આપ્યો છે અને મૂષકને જોશિયા ફળિયામાં યુવક મંડળ તરફથી અંકલેશ્વરનું જે રેલવે સ્ટેશન છે એનું પ્લેટફોર્મની થીમ આ વર્ષે કરવામાં આવી છે. એ લોકો દર વર્ષે નવું કંઈક પ્રવૃત્તિ કરતા રહે છે. ગયા વર્ષે પણ ગોકુલધામ સોસાયટી બનાવી હતી. આ વર્ષે પણ અંકલેશ્વર રેલવે સ્ટેશન છે જ્યાં ગણપતિ દાદા છે તે ટીસી બન્યા છે અને મૂષક વાહન છે તે પેસેન્જર બન્યા છે. વંદે ભારત ટ્રેન પણ કરવામાં આવી છે. બહુ સારું છે. અમે અહીંયા દર્શન કરવા હતા પણ અમને એવું લાગે છે કે અમે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જ ઊભા છે. આથી દરેક અંકલેશ્વરની જનતાને આમંત્રણ છે કે અહીંયા આવીને જુઓ. બાળકો માટે બહુ સારું છે. અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જેબી મોદી કેન્સર સેન્ટરને જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. જે અનુદાનથી દર્દીઓની વધુ સારી સારવાર માટે 6D કાઉચ લેવામાં આવ્યું છે. આ અનુદાન જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલના સીઈઓ અને એઆઈડીએસના ટ્રસ્ટી નિખિલ ચોપરાના હસ્તે આપવામાં આવ્યું છે. જેબી ફાર્મા દ્વારા સંસ્થાની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એઆઈડીએસ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, બીજીપી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ, જેબી મોદી કેન્સર સેન્ટરના ડોક્ટર તેજસ પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેરીવાલા ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારી કંપની દ્વારા 1,25,00,000નું ડોનેશન જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના રેડિયેશન સેન્ટર માટે આપવામાં આવેલું છે. અમારી કંપની દર વર્ષે CSR પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટલને કંઈ ને કંઈ ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે.
આ પ્રસંગે ખાસ અમારા CEO જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી ત્યાર પછી ઇન્સ્પાયર થઈને ઇમિડિયેટલી 1,25,00,000નું અનુદાન સેન્શન કરેલ છે. આ તકે હું એમનો આભાર વ્યક્ત કરું છું. નમસ્તે, હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. જયાબેન મોદી હોસ્પિટલમાં કંપનીનો કન્ટિન્યુ સપોર્ટ રહ્યો છે અને સૌથી મોટો સપોર્ટ જે કંપની દ્વારા આપવામાં આવ્યો છે જે JB કેમિકલ છે એ કંપનીએ આજે જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર માટે 1.25 કરોડનું દાન કર્યું છે. એ જે દાન કર્યું છે એના દ્વારા રેડિયેશન થેરાપી જે પેશન્ટની થતી હોય છે એ 6D કાઉચ જે કાઉચ ઉપર થતી હોય છે 6D કાઉચનું દાન કરવામાં આવ્યું છે. એ કાઉચનો ફાયદો એ થશે કે જે રેડિયેશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી. એના માટે JB કેમિકલ દ્વારા આ 6D કાઉચ માટે ડોનેશન આપવામાં આવ્યું છે. તે માટે જયાબેન મોદી હોસ્પિટલ JB કેમિકલના CEO શ્રી નિખિલ ચોપરા સર જે ટ્રસ્ટી પણ છે હોસ્પિટલના અને શ્રી ધાનાની સર જે કન્ટિન્યુઅસ જયાબેન મોદીના સપોર્ટમાં ભાગ ભજવે છે તેનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી જ રીતે કન્ટિન્યુઅસ હોસ્પિટલને બાકી બધી કંપનીઓ દ્વારા સપોર્ટ મળી રહે તેની આશા સાથે. ધન્યવાદ. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, માજી મંત્રી આત્મારામ પરમાર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ વસંત પરમાર, પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ, પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિતની અધ્યક્ષતા હેઠળ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપના સદસ્ય બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને યુવાનોમાં સદસ્યતા મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી પ્રવીણ મકવાણા અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. સભ્ય નોંધણીના ઝુંબેશ મારફતે જે કાર્યકર્તાઓ હજુ પાર્ટીમાં જોડાયા નથી અથવા જો નવા યુવાન મતદારો છે એવા કાર્યકર્તાઓનું અને સમાજના નવા વર્ગો શોધીને એ વર્ગને એ સમુદાયને ભારતીય જનતા પાર્ટીમાં જોડી શકાય એ માટે સમાજના વિવિધ ક્ષેત્રમાં, વિવિધ વર્ગોમાં, વિવિધ સમાજોમાં વધુમાં વધુ સભ્યો નોંધાય એવા કાર્યક્રમોનું આયોજન કરે છે. એ આશયથી આજે અંકલેશ્વર ખાતે રામકુંડ ખાતે પ્રદેશના હોદ્દેદારો ભાઈ શ્રી વિક્રમભાઈ, ભાઈ શ્રી વસંતભાઈ, ભાઈ શ્રી દિનેશભાઈ અને મોરચાના અત્રેના પ્રમુખ જિલ્લાના ભાઈ શ્રી કનુભાઈ અને આખી ટીમ અને જિલ્લાનું શીર્ષસ્થ નેતૃત્વ આજે અહીંયા ઉપસ્થિત છે. એમની હાજરીમાં સભ્ય નોંધણીના આ અભિયાનનું મંગલાચરણ થયું છે ત્યારે પાર્ટીએ સોંપેલી કામગીરી કાર્યકર્તાઓ પૂર્ણ કરે એવી મારી સૌને અપીલ પણ છે. આમોદ તાલુકાના આછોદના વતની જકવાન જાલે IIFL બેંક આમોદમાં અંદાજિત 1.5 વર્ષ પહેલા પોતાનું સોનું ગીરવે મૂકી 1,25,700ની રકમ લીધી હતી. તેનું વ્યાજ સમયસર ચૂકવી આપેલ હોવા છતાં જ્યારે જકવાન જાલે અન્ય બેંકમાં લોન લેવા માટે ગયા ત્યારે બેંક દ્વારા તે લોનને ઓનલાઈન સિબિલમાં 2 ભાગે વહેંચી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ખાતેદાર જકવાન જાલ બેંક ઉપર જઈ રૂબરૂ રજૂઆત કરી હતી. તો આમોદ બેંકના મેનેજરે જણાવ્યું હતું કે તમે આ લોન સંપૂર્ણ રીતે ભરી આપો જેથી 1 અઠવાડિયામાં ઓનલાઈનમાંથી તમામ રેકોર્ડ કાઢી નાખવામાં આવશે. જેથી ખાતેદાર જકવાન જાલ દ્વારા સંપૂર્ણપણે આ લોનની રકમ ચૂકવી પોતાનું સોનું પરત મેળવ્યું હતું અને વ્યાજ સહિત રકમ બેંકને આપી દીધી હતી. પરંતુ તેમ છતાં પૈસા આપવાને અંદાજિત 2 મહિના જેટલો સમય લાગ્યો હોવા છતાં ઓનલાઈન સિબિલમાં બંને લોન ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જેથી જકવાન જાલે બેંક મેનેજર આમોદ તથા બેંક મેનેજર ભરૂચને રજૂઆત કરી તો ભરૂચ બેંક મેનેજરે દાદાગીરી કરીને કહ્યું હતું કે થાય તે કરી લેવું, ઓનલાઈનમાંથી એની જાતે જ નીકળશે. વધુમાં ખાતેદાર જકવાન જાલે આમોદ તથા ભરૂચ બેંકના મેનેજરને વિનંતી કરી હતી કે લોન ઓનલાઈનમાંથી ભલે પછીથી નીકળે પરંતુ તમે મારી
કોઈ લોન બાકી નથી તેવું એનઓસી લેટર લખી આપો તો પણ ચાલશે, પરંતુ આમોદ IIFL બેંકના મેનેજર અને ભરૂચ બેંક મેનેજરે દાદાગીરી કરી પૈસા ભરી દીધા હોવા છતાં લેટર આપવા માટે સખત મનાઈ કરી હતી અને કહ્યું હતું કે તમારાથી જે થાય તે કરી લેવું. જેથી ના છૂટકે જકવાન જાલે પોતે આમોદ IIFL બેંક ઉપર જઈ મીડિયા બોલાવી હતી અને આમોદની જાગૃત મીડિયા બેંક ઉપર પહોંચી હતી. જકવાન જાલે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને જણાવ્યું હતું કે આમોદ IIFL બેંક ખૂબ મોટું ફ્રોડ છે અને આમોદ તથા આજુબાજુની જનતાને IIFL બેંક આમોદમાં કોઈપણ વ્યવહાર ન કરવા જણાવ્યું હતું. વધુમાં ખાતેદાર જકવાન જાલે પોતાના વકીલ સાથે વાત કરી બેંક વિરુદ્ધ કાયદાકીય રીતે કોર્ટ સુધી જવાની વાત કરી હતી. આ IIFL બેંક જે છે, IIFL ગોલ્ડ લોનની બેંક આમોદમાં આવેલી છે. એ બેંકમાંથી મેં મારું પોતાનું ગોલ્ડ મૂકી અને લોન લીધેલી હતી. એ બેંકની લોન લગભગ 1 થી 1.5 વર્ષ જેટલી મારી લોન ચાલી. ટાઈમ ટુ ટાઈમ એવરી મંથ, એવરી મહિનામાં 2 વખતે મેં મારું વ્યાજ ઓનલાઈન ગૂગલ પેના માધ્યમથી ચૂકવેલું હતું. તેમ છતાં IIFL ફ્રોડ બેંક જે છે, હું એને ફ્રોડ કહીશ. એ ફ્રોડ બેંકે એવું કર્યું કે મારી જે લોનની રકમ હતી 1,25,700 રૂપિયા, એ લોનની રકમમાં IIFL બેંકે મને રોકડા પૈસા આપ્યા અને લોન મારી ઓનલાઈન સિસ્ટમ મુજબ 2 ભાગે લોન વેચી દીધી. એમાં એક લોન છે 1,05,60 રૂપિયા જે DCB કંપનીની લોન બતાવે છે અને બીજી લોન જે બતાવે છે એ 25,140 રૂપિયા. આ બંને લોન મેં લીધેલી નથી, મેં એક જ લોન IIFL આમોદમાંથી લીધેલી છે. તો એ લોકોએ મારી લોન ઓનલાઈન 2 બતાવેલી છે અને લોન મેં ટાઈમ ટુ ટાઈમ ભરવા છતાં માર્ચ મહિનાથી મારું વ્યાજ બાકી છે એવું બતાવે છે. મારી લોન ડ્યુમાં બતાવે છે. બીજી વાત, મારા સિબિલમાં 2 લોન બતાવે છે. મેં લોન ક્લોઝ કરવાને 2 મહિના જેટલો સમય થયો. મારા લોન એકાઉન્ટમાંથી આજની તારીખે મારી લોન ક્લોઝ થઈ નથી. DCB કંપની અને IIFLનો જેને ક્લોઝર રિપોર્ટ આ બેંકમાં અને એમના ભરૂચ જિલ્લાના મેનેજર પાસે માંગેલો છે, એ રિપોર્ટ મને આપેલો નથી અને સાહેબે દાદાગીરીથી એમ કીધું તમારાથી થાય તે કરી લો. 6 મહિના, 1 વર્ષ, 3 મહિના ઓનલાઈન એની જાતે સિબિલમાંથી નીકળશે, અમારા હાથમાં કંઈ આવતું નથી. મેં સાહેબને એવું કીધું ઓનલાઈન સિબિલમાંથી નીકળતા ભલે સમય લાગે, મને એક NOC એવી આપી દો કે મારી લોન કોઈ બાકી નથી એવી NOC આપી દો. મેં જ્યારે IIFL બેંકને 1,25,700 વત્તા એનું જે વ્યાજ થાય તે બધું વ્યાજ ભરી દીધું હોય, પૈસા આપી દીધા હોય, તો મારી લોન ક્લોઝ થાય એવો રિપોર્ટ મને કેમ ના મળે? તો મારી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટ અને જે નિયમો આવે તો IIFLને મનાઈ ફરમાવેલી છે લોન ના આપવાની. અને આમોદની બહારના તમામ નગરવાસીઓ, તમામ જનતાને એક જાહેર વિનંતી કરું છું કે IIFL બેંક એ વિશ્વનો સૌથી મોટી ફ્રોડ બેંક છે. અહીંયાથી તમે લોન ના લો અને લોન લો તો તમે ઓનલાઈન સિબિલમાં ચેક કરો તમે લોન કેટલી લીધી છે અને તમારા એકાઉન્ટમાં કેટલી લોન બતાવે છે. લોન ક્લોઝ કરવાને, પૈસા આપવાને 2 મહિના થવા છતાં મારી લોન આજની તારીખમાં બાકી બતાવે છે. એના લીધે મને બાકીની કોઈ બેંક લોન આપતું નથી. ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન એટલે જશ્ને ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે દાતાર યંગ કમિટી દ્વારા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર દરગાહ પાસે નાત શરીફ તથા તકરીરની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૌલાના અસરાર મિસબાહી દ્વારા શાનદાર તકરીર કરી ઈદે મિલાદના તહેવારનો અર્થ સમજાવવામાં આવ્યો હતો. જ્યારે બોરસદના મશહૂર નાતખ્વા મુબીન અશરફી દ્વારા પોતાના અંદાજમાં નાત શરીફ પેશ કરી હાજર રહેલ તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સૈયદ મોઇન બાવા, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા, સૈયદ આરિફ બાવા, સૈયદ ડૉક્ટર ફરાઝ ઇનામદાર, સૈયદ અનીસુદ્દીન કુરેશી અલહાસમી, દાતાર યંગ કમિટીના અબ્દુલ કાદિર ઘંટીવાલા, ઇકબાલભાઈ ભટિયારા, आतिकभाई शेख भंगारवाड़ा सहितना आगेवानों हाजिर रहा था कि हुजूर अलैहिस्सलाम की बारगाह में पहुंचे हैं और क्या फरमाते हैं, मेरा इरादा जब भी होता है मैं हुजूर की बारगाह में पहुंच जाता हूं, हुजूर का चेहरा नजर आ जाता है मुझे, सुभान अल्लाह, हुजूर का दीदार हो जाता है मुझे. लेकिन मेरा दिल इस बात से गमगीन है, मेरा दिल इस बात से गमगीन है, मतलब मुझे रंज होता है, तकलीफ होती है. क्या दुनिया में जिंदा हूं तो हुजूर को तो देख रहा हूं, लेकिन कल कयामत में जब हुजूर कहाँ होंगे न जाने तो मैं कहाँ होऊंगा. क्या फरमाया? अभी सुभान अल्लाह
जो भी सरमाएदार है और उसके दिल में इरादा हो गुंबद खजरा की जियारत करनी है, टिकट लिया फौरन मदीना, सुभान अल्लाह। लेकिन वही सोचेगा ना, क्या सोचेगा कि दुनिया में हूं तो फौरन पहुंच रहा हूं, लेकिन कल मरने के बाद कयामत में हुजूर कहां होंगे और मैं कहां होऊंगा। हुजूर अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमाते हैं, कयामत जब कायम होगी सुनते हैं कि महशर में सिर्फ उनकी रसाई है, और जब उनकी रसाई है, जब बनाई है, जब मैदान महशर कायम हो जाएगा सारे नबियों के लिए कुर्सियां लगेगी। सुभान अल्लाह, सुभान अल्लाह। जो लगे ना मिंबर आज, ये नबियों के लिए भी कयामत में लगेंगे मिंबर। सारे नबी मिंबरों पर जलवा फरोज होंगे और हुजूर अलैहिस्सलातु वस्सलाम की उम्मत इन मिंबरों को देख रही होगी, हमारे आका किधर है। सुभान अल्लाह। हुजूर अलैहिस्सलातु वस्सलाम को उम्मत ढूंढ रही होगी, आका कहाँ है। आका मिंबर पर नहीं होंगे, आका उस वक्त उम्मत की मदद के लिए अल्लाह की बारगाह में सजदा किए हुए होंगे। ભદરવા સુથી જંબુસર નગર સહિત પંથકમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વિઘ્નહર્તા દેવના વિવિધ સ્વરૂપોની વિધિવત શણગાર અને સ્થાપન કરી ગણેશ મંડળ દ્વારા રોજ અલગ અલગ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જાણે નગર ગણેશમય બની ગયું હતું. 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલા ગજકર્ણ દેવનું આજ રોજ લંબોદરની વિસર્જન યાત્રા દરેક મંડળો દ્વારા પોતપોતાના સ્થળેથી નીકળી નજીકના રોડ પરથી પસાર થઈ નાગેશ્વર તળાવ ખાતે ઢોલ નગારા ડીજેના તાલ સાથે હર્ષોલ્લાસ સાથે પહોંચી હતી. ભક્તોએ પૂર્ચા વર્ષી લૌકરિયાના નાદ સાથે વિસર્જન કર્યું હતું. નગરના માર્ગો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. હાલ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે. આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે તરાપા, તરવૈયા, લાઇટિંગ, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 13/9/2024ના રોજ ભગવાન શ્રી ગણપતિ મહારાજના વિસર્જનનો દિવસ છે. વિસર્જન આજે સુખ શાંતિપૂર્વક હમણાં ચાલુ છે. જે પણ નાના ગણપતિ છે જે આજે શોભાયાત્રામાં જોડાનાર નથી તેઓ પોતપોતાની રીતે આજે જે વિસર્જનની પ્રક્રિયા છે, વિસર્જનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. તમામ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આશરે 450 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, SRPના જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરી રહ્યું છે. આમોદમાં ભાદરવા સુદ દસમના દિવસે ગણેશજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની દબદબાભેર શોભાયાત્રા નીકળી હતી. આમોદમાં ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ભક્તિ ગીત, ટીમલી, રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવેલ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમજ મુસ્લિમ સમાજના આગેવાન આસિફ ઇબ્રાહીમ દિવાન દ્વારા આમોદ નગરપાલિકા ખાતે ગણેશજીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરતા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી. ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ પર ફરી હતી. શોભાયાત્રામાં રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી. આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા, તરવૈયા, લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રૂટ પર પોલીસની ચુસ્ત નિગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આમોદ રાયણ ફળિયા યુવક મંડળ દ્વારા ઘોડાગાડીમાં શ્રીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ફળિયામાં જ ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે, જેના કારણે સરીસૃપ નીકળવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. પરંતુ આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ સિમોદરા અને અવિધા ગામ વચ્ચે કેતનસિંહ વિક્રમસિંહ સોલંકીના મરઘી પોલ્ટ્રી ફાર્મ હાઉસમાં એક મહાકાય અજગર શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો. આ સમયે તેણે મરઘી પોલ્ટ્રી ફાર્મમાં જાળીમાંથી અંદર પ્રવેશી 3 થી 4 મરઘીઓને પોતાની પકડમાં લેતા મોત થયા હતા. મરઘીઓના અવાજ સાથે અંદર આવેલા ફાર્મના
કર્મીઓએ નજારો જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ અંગેની જાણ તેઓએ ઝઘડિયા વન વિભાગના આરએફઓ મીના પરમારને જાણ કરતા તેઓ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ અને એનજીઓની ટીમ સાથે સ્થળ પર પહોંચી જોતા અજગર ફાર્મના છાપરા ઉપર ચડી ગયો હતો. ત્યારબાદ એનજીઓ અને વન વિભાગના અધિકારીઓ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરીને તેને પકડી લીધો હતો. ત્યારબાદ ડોક્ટરી તપાસ બાદ તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે મરઘીઓને પકડમાં લીધો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં ગોદાઉનમાં અનધિકૃત સોલ્વેન્ટનો જથ્થો ગોદાઉનમાં રાખી સંગ્રહ કરતા ગોદાઉન સંચાલકની ધરપકડ. ભરૂચ એસઓજી પોલીસે ફાયર સેફટી સિસ્ટમ કે જીપીસીબીની એનઓસી મેળવી ન હોવાનું ધ્યાને આવતા ગુનો નોંધાયો. એસઓજી પોલીસે ₹22.15 લાખના મિક્સ સોલ્વેન્ટ પ્રવાહી ભરેલ 334 નંગ બેરલ કબજે કર્યા. ભરૂચની મંગલદીપ સોસાયટીમાં 2 અજાણ્યા બાઇક સવારોએ મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરી ફરાર થયા. અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થયા. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં. અંકલેશ્વરના સિંગપુર ગામે અમરાવતી નદીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર કરવા જતા ગ્રામજનો. 2 દિવસ પૂર્વે દઢાલ નજીક પણ આદિવાસી સ્મશાન ગૃહ ખાતે પાણીમાંથી જતા સ્વજનોનો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વર ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં અને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત નજીકના વળવા દ્રશ્યો. અંતરિયાળ ગામો હજુ પણ પાયાની સુવિધાથી વંચિત. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.